ચા બની દો. બનાય બનાય કા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસી પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો, ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. જાને ખાઈ મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. જસુ હમ મારો ફોન જોવો ને બહુ ચોટવા માંડ્યો છે. હા તો આઈફોન લઈ લો. હા લઈ લે. પણ હું વિચારતી હતી કઈ કંપનીનો લઉં. પતંજલિ નો લઈ લે. એમાં વાયરસ કે બેક્ટેરિયા નો આવે, એકદમ આયુર્વેદિક છે. હે ભાઈ લે તમને રોટલી બનાવતા આવડી ગયું? ના ના હજી રોટલી બનાવવાનું શીખવાનું. કોણ શીખવાડવાનું છે? હા નાની એવી બાબલી. हेलो गाइस, તો હું જાઉં કેવું શીખવાડે? જો હમણાં જો રોટલી બનાવવાની શીખવાડે જો. आज मैं आपको रोटी बनाना दिखाऊंगी, तो ध्यान से पूरा वीडियो देख लीजिएगा। શીખાવ શીખાવ. तो ये है रोटी और ये है बनाना, ठीक से देख लेना। चलो आपने दोस्तों को दे दिखाया। આજ મળે છે તમને. હેલો શીખો શીખો. સાચે સાચું બોલજો. ડાકણ કોણ હતી? કોણ? આપણે આવતા હતા ત્યારે રસ્તામાં આવતી હતી ઈ. હશે કોક ની, એમાં તું મને કા દબદબાવે? કોક ની એમ તો પછી તમે બે એકાબીજા સામું જોઈને મલકાતા હતા કેમ? એ ભગવાન, આપણે જાતા હતા, એ આવતી હતી, એમાં મારો હું વાક? હાલો માની લીધો કે ઈ આવતી હતી તો તમે એની સામે જોઈને આપ કેમ મારી? આ કોણે મારી? મેં કાંઈ આંખ નથી મારી. હું બધુંય જોતી હતી, બાડી નથી હું. તમે મારી આંખની સામે. એલા ભાઈ મેં ખાલી આંખ બંધ કરી, મેં આંખ નથી મારી. બંધ કરી તો પછી એક આંખ કેમ બંધ કરી? બે નથી કરાતી? બે બંધ કરી દઈને ભટકાઈ નો જાવ. અરે વાલી, આ શું છે બધું? આ કેમ બધું પાછળ બેઠી છો અને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ માર બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું, લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના એ તો બહુ હેવી છે, એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે, આ બહુ મસ્ત લાગશે. હા ઈ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી, એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે, ઈ પહેરી લે, ઈ એક નંબર લાગશે તને. હા ઈ તો વેસ્ટર્ન છે, ઈ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે, લગ્નમાં થોડુંક ઈ પહેરાય. એ ભાઈ હું કરું મારે તારું? આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને હજી ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધું ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું એ પહેરી લે. તો કાંઈ નહીં, એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો. લા ભાઈ ઘરમાં લડાઈ ઝઘડા મારપીટ તો ચાલુ જ હોય, કાયમ થતું જ હોય. तो તમને શું લાગે છે લડાઈ ઝઘડા અને મારઝૂડનું કારણ શું છે? દારૂ દારૂ બેન દારૂ. જો તમને ખબર જ છે કે લડાઈનું કારણ દારૂ છે તો પીઓ છો શું કરવા? લા ભાઈ સાહેબ હું નથી પીતો, મારો ભાઈ રૂ પીવે હે. આવા ના આવા જોઈ આવે. કોનો ફોન હતો એ? તાર બાનો ફોન હતો. શું હતો? કાઈ નહીં, કહેતા હતા કે જમાઈ શું હાલે. તો તમે શું કીધું? મેં કીધું અમારે જે હાલતું હોય, તમારે હવે શાંતિ થઈ ગઈ ને? શું કરે? વાંદરાને ચડ્ડી પહેરાવું છું. દેખાતું નથી? રીલ્સ લખું છું. હારું 5000 રૂપિયા આપો ને મારે વાળ સીધા કરાવવા જાવ. ક્યાં જવું છે? વાળ સીધા કરાવવા. તો એમાં બ્યુટી પાર્લર જવાની શું જરૂર છે? તે તારા અને મારા બેયના આખા ખાનદાનને સીધા દોર કરી નાખ્યા. તો તારાથી તારા વાળ સીધા નહીં થાય. આવી આવી ભૂલો કર્યા કરો. તમને બધી અમારી જ ભૂલ દેખાય લેડીસોની. તમે તો કઈ ભૂલ જ નથી કરતા, બધી અમે જ ભૂલ કરીએ. કોણે કીધું? આ જેટલા વિડીયો જોવે ને એટલે બધાને પૂછ કે લગ્ન કરીને આપણે મોટામાં મોટી જિંદગીની ભૂલ કરી કે નહીં? પૂછ. બધા આ પાડે. પૂછ.
નાખી દીધી. પપ્પા તમને પતંગ ચગાવી ગમે કે લૂંટવી ગમે? અરે મારા દીકરા, ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવાની કે લૂંટવાની મજા નથી, પણ ઉત્તરાયણ ઉપર તો ધાબે ચડીને દૂર દૂર સુધી જોવાની મજા છે. હું બોલા ગયા કામ છે શું જોવાની મજા આવે? આ તો હું પતંગ ને દૂર દૂર દૂરબીનથી દૂર સુધી જોવાની મજા આવે ઈ કહેતો હતો. બીજું કઈ નહીં. પતંગ પતંગ કે બીજું કઈ? પતંગ 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 એક રીતિ હોય ને પતંગ. હેલો, હેલો જાનુ, આજે આપણે 31st ની પાર્ટી કરવા જાશું ને? અરે ના 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 ના, મારી ઘરવાળી બીમાર છે ને મારે એને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. હું શું તમારા લગ્ન થઈ ગયા છે? તમે મારી સાથે દગો કર્યો? મેં ક્યાં તારી હારે દગો કર્યો? તને મેં પહેલા જ કહી દીધું કે મારી ઘરમાં એક ઉપાધિ પહેલેથી. કોની સાથે વાત કરતા હતા અને 31st માં શું કહેતા હતા? કાઈ નહીં, ગયા હું કીધું ગોઠવવા દે મને. મારો દોસ્તાર હતો. झूठ बोलो. ઉપાધિ છે એવું કઈ કહેતા હતા? હું વલી આપણી સોસાયટીમાં પોલીસની એમ્બ્યુલન્સની ગાડી શું કરે? ઓલા નવા પતિ પત્ની નથી રહેવા આવ્યા હા, એમ એની ઘરવાળીએ એને છૂટું કુકર માર્યું એના ઘરવાળાને. પણ કેમ? ઓલી હજી પોતું મારી રહેતી એને ઘરવાળો એમાં હાલી ગયો. તો પણ આ એમ્બ્યુલન્સ વાળા હજી હું બહાર ઉભા છે, કેમ એને દવાખાને નથી લઈ જતા? અને પોલીસ વાળા કેમ કઈ કરતા નથી? એટલે આ પોતું હજી હુકાણું નથી. अरे मैं कह रहा हूं ना, मैं अपने दोस्तों के साथ था. अब तुम्हें इतना ही शक होता है तो उसी टाइम मेरे दोस्तों को कॉल किया करो और वो तुमसे मेरी बात कराएंगे. गुड आइडिया. गुड आइडिया. अरे A few moments later. हेलो राहुल भैया. नमस्ते भाभी. नमस्ते. ये आपके साथ हैं? हाँ भाभी, ये मेरे साथ ही था, बस अभी 2 मिनट हुए उसको बाहर निकले हुए. ओके भैया. हेलो सौरभ भैया, नमस्ते. ये आपके साथ हैं? हाँ भाभी, मेरे साथ ही है. अभी जस्ट बाथरूम गया है, बाहर आता तो बात कराता हूँ मैं आपकी अभी. कोई बात नहीं भैया. हेलो समीर भैया, ये आपके साथ हैं? हाँ भाभी, सामने ही बैठा है, बात कराऊं क्या आपकी? हाँ करा दीजिए बात. ले बात कर. हेलो बेबी. दुश्मन न करे